તુવેરની અંદર આજ રોજ જબરજસ્ત એને એક જ ખેતરની અંદર બે ભાગ પાડી દીધા છે, ફૂટની અંદર, વિકાસની અંદર અને ફ્લાવરિંગની અંદર. અને આમાં નથી મળેલું, આમાં જોઈ લો ફ્લાવરિંગ જોઈ લો, આમાં નથી ગયા. તો એ ખેડૂત મિત્રોએ શું કર્યું એવું કે જેના લીધે આ ભાગ પડ્યા, એના વિશે વધારે માહિતી આપણે લેશું. તમારો પરિચય આપો. શૈલેષભાઈ ગોવિંદભાઈ સોલંકી, ગામ પાંચપીપળા, તાલુકો જેતપુર, જિલ્લો રાજકોટ. બરાબર છે શૈલેષભાઈ, આપણે આ તમે ટ્રાયલ માટે તુવેરો કરેલી છે, તો આ કેટલી હારનું વાવેતર કર્યું છે? 12 હાયર કરી છે. તમારા માટે આમ તો પહેલું વર્ષ છે, બરાબર છે. તો આ 8 હાયર આખી અલગ પડે છે, અને કોઈ પણ ખેડૂત મિત્ર જોવા આવે તો આ 4 હાર આખી અલગ પડે છે. તો આમની અંદર તમે ટ્રીટમેન્ટ શું આપેલી હતી જેના લીધે આ રિઝલ્ટ મળ્યું છે? બ્લેક અમૃત ને રક્ષામૃત. બ્લેક અમૃત ને રક્ષામૃત. તો આ તુવેર કેટલા ટાઈમની થઈ છે? 4 મહિના માથે થોડી. 4 મહિના માથે થઈ છે. તો બ્લેક અમૃત રક્ષામૃતની અંદર તમે શું ટ્રીટમેન્ટ આપી આમાંથી? બ્લેક અમૃત પહેલું રાઉન્ડ માર્યું વૃદ્ધિ માટે. વૃદ્ધિ માટે કેટલા ટાઈમે? એનું ઘણું થઈ ગયું. અને રક્ષામૃત મચ્છી માટે માર્યું. રક્ષામૃત મચ્છી માટે એટલે 2 મહિના આસપાસ તમે ફૂટ માટે વાપરો. પછી બીજો રાઉન્ડ પાછો વૈદની માટે માર્યો. વૈદ માટે કે જ્યારે આ ફૂટ પડી ગઈ હોય પછી એને વૈદ કરાવવા માટે માર્યો. અને ત્રીજો રાઉન્ડ ફ્લાવરિંગ માટે. એ કેટલા ટાઈમ પહેલા માર્યો? એ 8 દિવસ પહેલા. 8 દિવસ પહેલા માર્યો છે. તો આજ રોજ આપણે ખેડૂત મિત્રો જોઈ કે જે ખેડૂત મિત્ર ઊભા છે ત્યારથી આ 8 હાર એટલે કે આ હાર 8મી અને આ 9મી કે જે હું ઊભો છું, આ બંને વચ્ચે આજે ફ્લાવરિંગનો જોરદાર ડિફરન્ટ દેખાય છે, બરાબર છે. આ બાજુ પુષ્કળ ફ્લાવરિંગ છે, હાઇટે છે અને ફૂટે છે, બરાબર છે. તો તમને આમાં શું રિઝલ્ટ કેવી રીતના મળ્યું? થોડુંક વધારે પરિચય આપો. રિઝલ્ટ એટલે પૂરેપૂરું જો ફ્લાવરિંગ પૂરું લાગે. ફ્લાવરિંગ પૂરું લાગે, ખરતો અટકાવે. ફ્લાવરિંગ ને ખરતું અટકાવે, દાણો મોટો થાય, દાણો અને પસ્તી ટૂંકમાં આખું જ્યાં ભરાવાનું ચાલુ ધીરે ધીરે થયું છે ત્યાંથી સારામાં સારું દેખાય છે. કલરમાં સારું થાય, ઉતારો આસો આવે, ઉતારો વધારે આવે ઉત્પાદન. તમને એવું લાગે છે કે આમાં ઉત્પાદન આ 8 હાયરમાં વધે ને આ 4 હાયરમાં ઘટે? આમાં વધે ને આમાં ઘટે. આમાં ઘટે, એમાં ઘટે. બરાબર. ફ્લાવરિંગ એવું લાગ્યું. બરાબર. પછી આ મધમાખીઓ ઉડે છે, બરાબર છે. તો આપણે અત્યારે નિરીક્ષણ કરતા હતા, તો મધમાખી કેમાં વધારે જોવા મળી? આમાં વધારે, કે જેમાં બ્લેક અમૃત રક્ષામૃત લાગ્યું છે કે જેના લીધે મધમાખી વધારે આમાં જોવા મળે છે, બરાબર છે. તો જેના લીધે ફૂલ ખરણનું પ્રશ્ન ઓછું હોય. આજ રોજ ખેડૂત મિત્રો તમે પણ જોઈ શકો છો કે આ બાજુ મધમાખીઓનું સતત આખું દેખાય છે કે સદંતર ઉડતી જાય છે, અને આ બાજુ તમે જોવો કે કાયદેસર ફરક દેખાય છે કે એ વસ્તુ આપણને જોવા મળતી નથી, બરાબર છે. તો આના લીધે ફ્લાવરિંગ તુવેરની અંદર બહુ મહત્વનું હોય છે કે ફ્લાવરિંગ આવે તો બહુ, પણ મધમાખીઓનું આવવું બ્લેક અમૃતથી જેના લીધે ખરાઈ ઓછું અને તમારે વધારેથી વધારે ઉત્પાદન આવે. તો તમને શું લાગે ખેડૂત મિત્રો ને શું કહેવા માંગશો કે આ ઉપયોગ કરવો જોઈએ કે ન કરવો? ખરેખર કરવો જોઈએ રિઝલ્ટ, બરાબર છે. હજી તમે કેટલીક વાર મારશો? હજી એક રાઉન્ડ માર દઉં. હજી એક રાઉન્ડ માર દેશો એટલે ફ્લાવરિંગ ખરે નહીં ને મસ્તમાં રિઝલ્ટ આ મારવું જ પડે, બરાબર છે. આનું રિઝલ્ટ એવું એટલે રિઝલ્ટ મળે. અને તમને 3 વાર રિઝલ્ટ આવું જ મળ્યું છે? કડ ખેતરમાં એક ખેતરમાં કડ પડી જાય એવું? 3 વાર એવું રિઝલ્ટ. તમે બી ખેડૂત મિત્ર જોયું કે એકદમ જબરજસ્ત રિઝલ્ટ. આજ રોજ તમે ફ્લાવરિંગની અંદર જોવો કે આ એકદમ આખું કાયદેસર કડ જ દેખાય, બરાબર છે. અને આ બાજુ ઓછું છે, સામે મધમાખીઓનું અવર જવર વધારે છે જેના લીધે ગરણી ઓછું છે, અને આ બાજુ ગરણી વધુ છે, બરાબર છે. તમે પણ ખેડૂત વધારે ને એમાં ઓછું છે, મારેલમાં વધારે દેખાય, નથી મારેલમાં ઓછું દેખાય છે, બરાબર છે. તો અચૂક તમે ખેડૂત મિત્રો બ્લેક અમૃત રક્ષામૃતનો અંદર તુવેરની અંદર ઉપયોગ કરજો. ઘઉં વાવ્યા હોય તો ઘઉંની અંદર પણ આવું જ હોય છે કે ઘઉંમાં જ્યારે 20-25 દિવસે ફૂટની શરૂઆત થાય અને 40 દિવસ સુધી થૂમડેથી ફૂટ પડતી હોય ત્યારે પણ તમે યુરિયા સાથે બ્લેક અમૃતનો પટ મારી અને સાથે ઝીંકનો પટ મારીને જો એની અંદર પણ ઘઉંની અંદર પણ નાખશો તો પણ એમાં સૌથી વધારે ફૂટ આવશે, અને જેના લીધે તમને ભવિષ્યમાં ઉત્પાદન ઘઉંમાં પણ સારું મળશે. આભાર.